બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયન ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના આ ક્લાસમાં આપણે શ્લોક નંબર 299 અને શ્લોક નંબર 300 તેનો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ શ્લોક નંબર 299 ની પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. સર્વત્રૈવાભિવર્ષન્તુ સદા દિવ્યા કૃપાશિષઃ. ફરીવાર, સર્વત્રૈવાભિવર્ષન્તુ સદા દિવ્યા કૃપાશિષઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સર્વત્રૈવાભિવર્ષન્તુ સદા દિવ્યાઃ કૃપાશિષઃ. પહેલો શબ્દ છે સર્વત્રૈવાભિવર્ષન્તુ, જેમાં છૂટા છૂટા ત્રણ શબ્દો છે. સર્વત્ર એવ અભિવર્ષન્તુ. છેલ્લો શબ્દ છે કૃપાશિષઃ, એમાં બે શબ્દ સમાયેલા છે, કૃપા આશિષઃ. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. સર્વત્રૈવાભિવર્ષન્તુ સદા દિવ્યા કૃપાશિષઃ. ફરીવાર, સર્વત્રૈવાભિવર્ષન્તુ સદા દિવ્યા કૃપાશિષઃ. હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો. પરમાત્મ પરબ્રહ્મ સ્વામિનારાયણ પ્રભોઃ. ફરીવાર, પરમાત્મ પરબ્રહ્મ સ્વામિનારાયણ પ્રભોઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. પરમાત્મ પરબ્રહ્મ સ્વામિનારાયણ પ્રભોઃ. પરમાત્મ પરબ્રહ્મ સ્વામિનારાયણ પ્રભોઃ. સમજાય તેવા શબ્દો છે. પરમાત્મા પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણની વાત કરી છે. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. પરમાત્મ પરબ્રહ્મ સ્વામિનારાયણ પ્રભોઃ. ફરીવાર, પરમાત્મ પરબ્રહ્મ સ્વામિનારાયણ પ્રભોઃ. હવે આખો શ્લોક આપણે સમૂહમાં બે વાર ગાન કરીશું. સર્વત્રૈવાભિવર્ષન્તુ સદા દિવ્યા કૃપાશિષઃ. પરમાત્મ પરબ્રહ્મ સ્વામિનારાયણ પ્રભોઃ. ફરીવાર, સર્વત્રૈવાભિવર્ષન્તુ સદા દિવ્યા કૃપાશિષઃ. પરમાત્મ પરબ્રહ્મ સ્વામિનારાયણ પ્રભોઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. સર્વત્ર પરમાત્મા પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય કૃપાશીષ સદા વરસે. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 299નું ગાન કરીને મુખપાઠ કરવાનો છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 300 પર. આ શ્લોકની પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. સર્વેષાં સર્વ દુઃખાનિ તાપત્રયમુપદ્રવાઃ. ફરીવાર, સર્વેષાં સર્વ દુઃખાનિ તાપત્રયમુપદ્રવાઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સર્વેષાં સર્વ દુઃખાનિ તાપત્રયમુપદ્રવાઃ. વચ્ચેનો શબ્દ છે સર્વ દુઃખાની, એમાં બે શબ્દો છૂટા છૂટા છે. સર્વ દુઃખાની એટલે કે સર્વ દુઃખો. છેલ્લો શબ્દ છે તાપત્રયમુપદ્રવાઃ, જેમાં છૂટા છૂટા ત્રણ શબ્દો સમાયેલા છે. તાપ ત્રયમ ઉપદ્રવાઃ. તાપ ત્રયમ ઉપદ્રવાઃ. આ ત્રણેય શબ્દ ભેગો થઈ તાપત્રયમુપદ્રવાઃ. તાપત્રયમુપદ્રવાઃ. આ પ્રમાણે તેનું ઉચ્ચારણ કરવાનું છે. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. સર્વેષાં સર્વ દુઃખાનિ તાપત્રયમુપદ્રવાઃ. ફરીવાર, સર્વેષાં સર્વ દુઃખાનિ તાપત્રયમુપદ્રવાઃ. હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો. ક્લેશાસ્તથા વિનશ્યેયુરજ્ઞાનં સંશયાભયમ. ફરીવાર, ક્લેશાસ્તથા વિનશ્યેયુરજ્ઞાનં સંશયાભયમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ક્લેશાસ્તથા વિનશ્યેયુરજ્ઞાનમ
સંશયા ભયમ. પહેલો શબ્દ છે ક્લેશાસ તથા. છૂટા છૂટા બે શબ્દ સમાયેલા છે, ક્લેશાહ તથા. વચ્ચેનો શબ્દ છે વિનશ્યેયુરજ્ઞાનમ. એમાં પણ બે શબ્દ સમાયેલા છે, વિનશ્યેયુઃ અજ્ઞાનમ. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. ક્લેશાસ્તથા વિનશ્યેયુરજ્ઞાનમ સંશયા ભયમ. ફરીવાર. ક્લેશાસ્તથા વિનશ્યેયુરજ્ઞાનમ સંશયા ભયમ. હવે આખો શ્લોક આપણે સમૂહમાં બે વાર ગાન કરીશું. સર્વેષાં સર્વ દુઃખાનિ તાપત્રયમુપદ્રવાઃ ક્લેશાસ્તથા વિનશ્યેયુરજ્ઞાનમ સંશયા ભયમ. ફરીવાર. સર્વેષાં સર્વ દુઃખાનિ તાપત્રયમુપદ્રવાઃ ક્લેશાસ્તથા વિનશ્યેયુરજ્ઞાનમ સંશયા ભયમ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. સર્વેના સર્વ દુઃખો, ત્રણ તાપ, ઉપદ્રવો, ક્લેશો, અજ્ઞાન, સંશયો તથા ભય વિનાશ પામે. તો બાળ મિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 299 અને શ્લોક નંબર 300 તેનો અભ્યાસ કરીએ, મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.